टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ પોડકાસ્ટ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, શનિ હવે મીન રાશિમાં જઈ રહ્યો છે. કેવી કેવી ઇફેક્ટ થવાની છે, કયા કયા પરિણામો આપને માટે લાવવાના છે, તે પણ તમામ લોકોને જાણવું ખૂબ જરૂરી રહ્યું છે. કારણ કે જ્યારે આ પરિવર્તન થતું હોય અને જે 7:30ની સ્થિતિ બદલાતી હોય ત્યારે તમામ લોકોની ઈચ્છા થાય કે અમારે આ જાણવું છે. અને આજના જ આ પોડકાસ્ટની અંદર આપણે આ વિશેષ ચર્ચા કરવાના છે. મારી સાથે એસ્ટ્રોલોજર અને રાઇટર ડૉક્ટર મોલી રાવલ પણ જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌ પ્રથમ તો એ જ જાણવું છે કે શનિદેવનું જ્યોતિષ શાસ્ત્રની અંદર કેટલું તેમનું મહત્વ રહેલું હોય છે અને તેમનું કેટલું યોગદાન પણ માણી શકાય. કુશાગ્રભાઈ, શનિદેવ એ એવા દેવતા છે કે જેને આ ન્યાયતંત્ર જે સમાજની અંદર કાયદો અને અનુશાસન છે ને, એ શનિદેવ જ છે. કારણ કે જો માણસ પોતાના મર્યાદાઓ ભૂલી જાય ને, ત્યારે એને દંડિત કરવા માટે આપણા જોડે ન્યાયશાસ્ત્ર છે. જ્યારે ગ્રહમંડળની અંદર એ કામ શનિ દેવતાને સોંપાયેલું છે. સૂર્યપુત્ર શનિદેવ છે જે કર્મફલદાતા છે. ઈશ્વર એવું એક આ પૃથ્વી ઉપર જે પણ સંયોજન કર્યું છે ને, જે વ્યવસ્થા ગોઠવેલી છે, એ વ્યવસ્થાની અંદર એવું છે કે જ્યારે આત્મા પોતાના જે પણ પાપ કરે છે, પુણ્ય કરે છે, 9 રસો ઈર્ષ્યા, રાગ, દ્વેષ, વેર, ઝેર વગેરે જેવા જે મનોરાગમાં આવીને જે ગુણોમાં અવગુણો કરી બેસે છે, ભૂલો કરે છે, તો એના અનુરૂપ જે જીવાત્મા જે પણ કર્મ કરે છે એને અનુરૂપ શનિદેવ એનો ન્યાય કરે છે. જો જીવાત્માઓએ પોતાના જ કર્મો પ્રમાણે સારા પુણ્યો કર્યા હોય તો એને રાજા જેવું વૈભવી સુખ આપે છે. અને જો એને પાપ કર્મ કર્યા હોય, કોઈને દુઃખી કર્યા હોય, પીડિત કર્યા હોય, અપમાનિત કર્યા હોય, સાધુ સંતનું અપમાન કર્યું હોય, તો એવા જીવાત્માઓને શનિદેવ એ ખૂબ જ પીડા આપે છે. બિલકુલ. એટલે શનિ દેવતા એક ન્યાય કરતા હોય છે તમામ ભક્તો સાથે, તમામ લોકો સાથે, ન્યાયના દેવતા. બીજું વાત એ, કેમ કે અત્યારે બધાને એ જ જાણવું છે કે જો આ પરિવર્તન થઈ રહ્યા છે, શનિદેવ મીન રાશિમાં જઈ રહ્યા છે, તો કોને કોને આની અસર થવાની છે? સૌ પહેલાં તો કઈ રાશિ આમાં પહેલાં તો ઇફેક્ટ થાય છે અને આની 7:30 ગણવાની રીત કઈ હોય છે, ગણતરી કેવી રીતે કરાય? કુશાગ્રભાઈ, આપણે શનિની જે તબક્કો ગણતા હોઈએ છીએ ને, તો આજે 29 તારીખે જે સવારે 5:25 ઉત્તર ભાદ્રપદા નક્ષત્રમાં મીન રાશિમાં શનિદેવનું આગમન થઈ ચૂક્યું છે. અને આ રીતે જોવા જઈએ તો મેષ રાશિની અંદર 7:30નો તબક્કો ચાલુ થઈ ગયો છે. એટલે કે 7.5 વર્ષ મેષ રાશિના પોતાના કર્મોના પ્રમાણે ન્યાય થશે. સાથે સાથે સિંહ રાશિની અંદર 2.5 વર્ષનો તબક્કો ચાલુ થયો છે, જે સિંહ રાશિવાળાને પોતાના કર્મ અનુસાર ફળ મળશે અને કુંડલીના જે ભાવો હશે એ પ્રમાણે અસર કરશે. સાથે સાથે આજે આપણે જોઈશું કે મકર રાશિની 7:30 પૂરી થઈ રહી છે, બરોબર. સાથે વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિમાં પણ એ તબક્કો 2.5 વર્ષનો પૂરો થઈ રહ્યો છે. એટલે આ લોકોને પોતાના જે કર્મો હતા, સારા નરસાઈ બધું ફળ મળી ચૂક્યું છે અને હવે એ લોકો પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની તરફ અને સદ્ગુણો તરફ પોતાનું જીવન પ્રચારિત કરશે અને વહેવડાવશે. હવે આપણે આગળ જોઈએ કે જ્યારે કુંભ રાશિની અંદર પોતાનો જે તબક્કો છે બીજો ચાલી રહ્યો છે, 7:30 તબક્કો. હવે આની અંદર એ લોકોને શારીરિક તકલીફો વધારે પડી શકે છે અને પોતાના જે પહેલા તબક્કાની અંદર એમને પોતાના પરિવારજનોનો વિયોગ જોયો છે, પૈસાની તકલીફ જોઈ છે, સાથે એમને પોતાના કપડાં પણ સગા નથી થતા. એવો તબક્કો જોયો છે કે જ્યારે ઈશ્વર સિવાય એમનું કોઈ સગું નથી. કુંભ રાશિવાળાને જે તબક્કો છે એમાંથી એ લોકો ઘણું બધું શીખી ચૂક્યા છે, માટે આવનાર જીવન માટે એ લોકો સુસજ્જ છે, યુદ્ધ લડવા માટે તૈયાર છે. તો આવી રીતે જ્યારે 7:30ના તબક્કાની અંદર શનિદેવ સૌથી પહેલાં તો તમારા જીવનમાં રહેલા નકારાત્મક લોકોને દૂર કરે છે. એ કઈ રીતે કે તમને પહેચાન કરાવે છે, કારણ કે તમને દુનિયાની સમજ નથી. તો સૌથી પહેલાં એ શું કરશે? પરિવારમાં રહેલા આપ્તજનોની તમને ઓળખાણ કરાવશે કે કોણ તમારી માટે સારું છે. તમારા ખરાબ સમય આવવાથી કેટલા ઉંદરો જહાજ છોડીને ભાગી જાય છે. તમારા ખરાબ પરિસ્થિતિમાં તમારી સાથે ચિંતા ના કર, હું બેઠો છું ને કે હું બેઠી છું ને, એ કહેનાર કોણ છે, એ પરિસ્થિતિમાં તમારી સાથે કોણ ઊભું રહે છે, એવા લોકોની ઓળખાણ થશે. એ મિત્ર હોય,
પરિવાર હોય, પિતા પુત્ર દરેક સંબંધોની પરીક્ષા થઈ જાય છે. અને ઘણા લોકો એવું પણ કહે છે, જેવી રીતના કે આપણે મકરની વાત કરીએ, મકરની સાડાસાતી ઉતરી રહી છે, તો એ લોકો ખૂબ ખુશ થઈ ગયા છે કે ના, મારા માટે તો બહુ સારું થયું, હવે બધું જ સારું થશે, બધું જ સારું થશે. તો આની પાછળ તથ્ય કેટલું, શું એટલું બધું અસર કરે છે શનિદેવ, બધાનું ખરાબ જ કરે સાડાસાતીમાં? ના કોષાગ્રભાઈ, શનિદેવ તો ન્યાયના દેવતા છે. એ ફક્ત એ જ કરે છે જે જીવાત્માએ જે કર્મ કર્યું છે. એટલે કે અહીંયા આપણે રાશિ પ્રમાણે જો જોવા જઈએ તો હું અહીંયા બાયફર્કેશન એ રીતે કરીશ કે મકર રાશિ નહીં, જ્યારે પણ કોઈ પણ રાશિમાં સાડાસાતી આવતી હોય કે અઢૈયા આવતી હોય છે, ત્યારે જીવાત્માને એના કર્મ પ્રમાણે જ નું ફળ મળે છે. એટલે કે જેમ આપણે આગળ વાત કરી ગયા કે જો તમે સારું કર્યું હશે, તમે ચકલાને ચણ નાખ્યું હશે, તમે ગાયને રોટલી ખવડાવી હશે, કૂતરાને તમે પાડ્યા હશે, કે તમે કોઈ પણ ભલમનસાઈનું કામ કર્યું હશે, કોઈને હસાવવાનું કામ કર્યું હશે, તો તમારી જિંદગીમાં સાડાસાતીમાં તમને ઉત્તમમાં ઉત્તમ રૂપિયો મળશે, ઉત્તમમાં આર્થિક સમૃદ્ધિ, શાંતિ અને તમારે ખૂબ જ ધન વૈભવની પ્રાપ્તિ થઈ શકે છે. બરાબર. પણ જો તમે કોઈને પીડા આપી હશે, કોઈનું અપમાન કર્યું હશે, નિંદા કરી હશે, કોકને રોવડાયા હશે, કોઈના આંસુ તમે લીધા હશે, તો આનાથી શું થશે કે એ જીવાત્માને તો પછી પીડા ભોગવવી જ રહી. અને એનું કર્મ પ્રમાણે આપણે ઘણીવાર આપણે નથી કોઈના મોઢે સાંભળતા, અરે રે મેં તો કયા જન્મના કર્મ છે કે અત્યારે મને કાંઈ ફળ પણ નથી આપતું, આટલા વ્રત કરું છું, ઉપવાસ કરું છું, આટલા મંદિરો કરું છું, જાત્રા કરું છું, કોઈ ઉપાયો મને ફળતા નથી. તો એનું કારણ આ જ છે, તમે ફક્ત જેટલું અને જેટલું બીજાને મદદરૂપ થઈ શકો, ભલે કળિયુગ ચાલતો પણ સત્ય વાત, એટલે કે સતયુગના જમાનાના જો નિયમોને તમે અનુસરશો ને, તો આ જ શનિદેવ તમને અતિ ધનવાન, સમૃદ્ધ, સુખ, શાંતિ અને યોગની પ્રાપ્તિ કરાવવા માટે એ તત્પર રહી છે. બરાબર. અને એક શનિદેવનું જ્યારે એક રાશિમાં 2.5 વર્ષ સુધી તે રહેતા હોય, ત્યારે આ તમામ જે રાશિ છે, જેવી રીતના કે માની લો અત્યારે મીન રાશિમાં આવી રહ્યા છે, શનિદેવનું પરિવર્તન એમાં થઈ રહ્યું છે અને તેમાં રહેશે 2.5 વર્ષ. તો કહેવાય છે કે જેનું પ્રથમ ચરણ હોય છે તે 2.5 વર્ષનું હોય છે, ત્યારે અત્યારે મીન રાશિનું આ બીજું ચરણ છે. અને એના પછી અત્યારે જે શરૂ થઈ રહ્યું છે મેષ રાશિ માટે, મેષ રાશિનું આ પ્રથમ ચરણ છે. તો ચરણ વાઇઝ કઈ રીતે અસર કરે? કારણ કે ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે કે શરૂઆતમાં જે પ્રથમ ચરણ હોય તેમાં થોડુંક અસર કરતા હોય છે, થોડી તકલીફો પડતી હોય છે, અને પછી જ્યારે મધ્યમાં હોય, બીજા ચરણમાં હોય તો વધારે અસર કરે. શું એની પાછળ એનું તથ્ય શું? જી, સૌથી પહેલાં જ્યારે શનિદેવ કોઈ પણ રાશિમાં ગોચર ભ્રમણ શરૂ કરે છે અને જ્યારે સાડાસાતી આવે છે, ત્યારે એના 3 તબક્કા હોય છે, અઢી વર્ષના. હવે એમાં જે પહેલો તબક્કો હોય છે, એમાં શનિદેવ સૌથી પહેલાં ધનનું હરણ કરે છે. કારણ કે આર્થિક રીતે તકલીફ આવશે ને, એટલે એ વ્યક્તિને મેનેજમેન્ટ આઈડિયા આવે છે કે મારે પૈસા વગર આ જમાનામાં કેવી રીતે જીવવાનું છે, ઓછા પૈસામાં હું કેવી રીતે જીવીશ, કેવી રીતે મારું જીવન નિર્વાહ કરીશ. એટલે સૌથી પહેલાં તો ધન એનું હરણ કરે છે. તમને જોશો કે ઘણા બધાને પહેલા જીવનના તબક્કામાં જ્યારે સાડાસાતી આવે છે ને, ત્યારે વ્યક્તિનું ડરનું કારણ શું છે? સૌથી મોટો પૈસો. પૈસો મારો પરમેશ્વર છે, બરોબર છે. તમારું જીવનનું દરેક કાર્ય પૈસા વગર ચાલતું નથી. અને જ્યારે તમે ધન વગરના થાવ છો ને, ત્યારે એવા સમય તમારી મદદે કોણ આવે છે? તમારું મિત્ર વર્તુળ, તમે જ્યાં કામ કરો છો એ તમારા માલિક, તમારો પરિવાર, તમારા પત્ની, ભાઈ, ભાભી, બાળકો, બહેન, બનેવી, સગા પુત્ર, પુત્રી, જમાઈ, વહુ, કોણ છે તમારી સાથે? એટલે સૌથી પહેલું ધનનું હરણ થાય છે. તમારી બુદ્ધિને તેજ તર્રાર કસવામાં આવે છે, કારણ કે તમે એ શીખવા મળે છે આ પહેલા તબક્કાની અંદર કે વગર પૈસે તમે મેનેજમેન્ટ કેવી રીતે કરો છો. બરાબર. કારણ કે બધું શીખવા પણ મળે આપણે. ચોક્કસ, શનિદેવ તો શીખવાડે છે, એ ખૂબ સારા ગુરુ છે, આપણા ટીચર કહી શકાય. કારણ કે જ્યારે મેનેજમેન્ટ કરવાનું આવે ને, પૈસો હોય તો બધા જ કરી શકે છે, પણ વગર પૈસે તમે સમાજની અંદર તમારું માન, સન્માન, પ્રતિષ્ઠા ને મોભો છે એને આંચ ન આવવી જોઈએ. તો તમે એવા તો કયા પગલાં લેશો જેનાથી શનિદેવના આ તબક્કામાં તમારી પાસે ધન પર્યાપ્ત માત્રામાં નથી, પણ એ ધનનો ઉપયોગ કર્યા વગર કે
કોની મદદથી કે કેવી રીતે તમે એવું તો શું બુદ્ધિ પ્રમાણેનું કાર્ય કરો છો કે તમારો પ્રસંગ ઉકેલાઈ જાય છે. ચાહે લગ્ન હોય, ચાહે તમારા ઘરમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, પણ એક પ્રસંગની પાછળ આપણે સમાજમાં જે માન સન્માન અને પ્રતિષ્ઠા, આપણને આપણી ઇજ્જત બહુ વાલી હોય. અરે લોકો શું કહેશે, આ 4 જે શબ્દો છે ને, જિંદગી આખી મનુષ્ય આ 4 શબ્દોમાં વિતાવી લે છે. બરાબર. કે શું કહેશે, બસ આ શું કહેશેમાં માણસ દેવું કરી નાખે છે. આપણો ભારતીય સંસ્કૃતિની અંદર જોવા જઈએ તો મનુષ્ય એક ખૂબ 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 દંભી છે, એવું મારું પોતાનું માનવું છે. કારણ કે જ્યારે આપણી પાસે નથી તો આ જે 4 લોકો છે ને, એ આપણનો હાથ પકડવા નહીં આવે, પણ કેવી રીતે ખેંચવું, કેવી રીતે આપણી પાછળ લેગ પુલિંગ કરવું, કેવી રીતે પીઠ પાછળ આપણી બુરાઈ કરવી, એ બધું જ આ સમાજના આપણા જ 4 લોકો કરે છે. હવે કુશાગ્રભાઈ, તમારા પડોશીને શું ખબર કે તમારી પથારી ક્યાં પડી છે? બરાબર. તો ફેરવનારા કોણ છે? તમારા ઘરના હોય જ. એ તો બરાબર છે કે ભાઈ આ ચલો આપણે ફેરવી દઈએ. એટલે આપણા સંબંધો આપણને તે સમયે આપણા જ ખબર પડે. સંબંધીઓ, આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી. જે કાર્યક્ષેત્રમાં છીએ તો શનિદેવ જે આપણું કાર્યક્ષેત્ર છે, ચાહે તમે ધંધો કરો છો, વ્યાપાર કરો છો, નોકરી કરો છો, એમાં આપણા જ સહકર્મીઓ આપણા પાછળ એનું રાજનીતિ શરૂ થઈ જાય. બરાબર. આપણી જ પાછળ એ ગ્રહોનો પ્રભાવ છે. હું કોઈ માણસોને પર્ટિક્યુલર નથી કહેતી કે તમે એ માણસો તમારી વિરુદ્ધમાં થઈ જાય. એ લોકોનું, આપણા ગ્રહો એ આપણી ઓરાને અસર કરે. આપણા કર્મો જો સારા નહીં હોય તો એ જે ગ્રહોની અસર આપણા મનુષ્ય જીવન ઉપર થાય છે, તો એ સહકર્મીઓ, આપણા સંબંધીઓ, એ આપણા જીવનમાં આપણા વિરોધીઓ બનીને ઊભા થઈ જાય છે. હવે રહી વાત બીજા તબક્કાની, તો બીજા તબક્કાની અંદર સૌથી પહેલા ધનનું હરણ થયું. એટલે બીજા તબક્કાની અંદર મીન રાશિ છે તે અત્યારે રહેવાની છે, એની વાત કરી રહ્યા છે. બીજા તબક્કામાં કેવી અસર થાય છે ને આવનારા સમય માટે પણ બીજો તબક્કો જાણી લઈએ. બિલકુલ. બીજા તબક્કાની જ્યારે આપણે વાત કરતા હોય ને, તો એ તમારી સાથે સાથે માનસિક તકલીફ, કારણ કે ધન નથી, ચિંતા થવાની, મન. બીજો તબક્કો શનિદેવ હંમેશા મન ઉપર ઘાત કરે છે. બરાબર. તમારા હૃદય ઉપર ઘાત કરે છે, એટલે તમારી તબિયત બગડે છે, એટલે તમારું સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો તમને બીજા તબક્કામાં રહે છે. 2.5 વર્ષ તમારે પડવા, વાગવા કે ખૂબ સંભાળવું, એક્સિડન્ટ થવો એનાથી સંભાળવું. કારણ કે તમારું જે પહેલા 2.5 વર્ષમાં તમારી સાથે જે ઘટનાઓ ઘટી છે, એમાં સડનલી અચાનક થતી ઘટનાઓના કારણે મનુષ્ય મન ઉપર એટલી બધી એકદમ ભાર આવી જાય છે. એટલે સતત વિચારોમાં રહેવાને કારણે વિચારવાયુ થઈ જાય, અને આ જ વિચારવાયુના કારણે શું થાય, તો વિચારોમાં રહે એટલે આજુબાજુનું ધ્યાન ના રહે, બેધ્યાન થઈ જાય. એટલે ચાલતા ચાલતા પગ વળી જવો, પડી જવું, તમને માઇગ્રેન થઈ જવું, તમારે બીપી લો થઈ જવું, હાઈ થઈ જવું, કે તમને સડનલી પરસેવો થઈ જવો, એન્ઝાયટી થઈ જવું. એટલે અત્યારે આજે બધા સ્ટ્રેસ મેનેજમેન્ટના જે ક્લાસીસ ચાલે છે, એ બીજા તબક્કામાં આ લોકો બહુ કમાય, ડૉક્ટરો બહુ કમાય ને, એ લોકોને પણ જોઈએ. હવે બીજા તબક્કાની અંદર તમારા મન, બુદ્ધિ, વાણી અને હૃદય, એને તમારે સાચવવાનું રહે છે. તમારે સતત કેવી રીતે ખરાબ પરિસ્થિતિમાં પણ ટકી રહેવાનું છે, સ્વસ્થ રહેવાનું છે. શનિદેવ તમને એ શીખવાડે છે કે તકલીફો તો રહેવાની જ બોસ, એમાં તો તમે કંઈ જ નહીં કરી શકો, પણ એ તકલીફોમાં તમે કેવી રીતે પાર પાડો છો, એમાં તમે જે જીતીને નીકળે છે, હારી જાય સુસાઇડ કરી લે છે, જે જીતે છે એ સોનું થઈને નીકળે છે. તપાવી દે છે. એ શનિદેવ એમ કહે છે કે હું તને તપાવું છું, તારા મન, હૃદય, બુદ્ધિ, વાણી, કે તારા વાણીને અપશબ્દ નથી બોલવાના. ત્યારે એવા સમયની અંદર ત્યારે પોતાના સંસ્કારોનો સાચો પરિચય આપવાનો છે, અને ત્યારે મનુષ્ય શું કરે છે, બોખલાઈ જાય છે. બરાબર. જ્યાદાતર વધારેમાં વધારે લોકો, 80% લોકોની વાત કરું તો ડરી જાય છે, ગભરાઈ જાય છે, એટલે ફ્રસ્ટ્રેશનમાં આવે, વાણી ઉપર કાબુ ના રહે, અપશબ્દ બોલે. આજકાલ આપણે જોયું હશે કે વાતે વાતે ગાળોથી શરૂઆત થાય છે, તો રાહુ બગડે, બુધ બગડે, ગુરુ બગડે, અને અલ્ટિમેટલી તમારું સૂર્ય તમે બગાડો છો.
એટલે ગાળો તો ક્યારેય ન બોલવી જોઈએ. એટલે શનિદેવ શું કરે છે કે તમારા સંસ્કારો અને તમારા વાણી, બુદ્ધિનો અને હૃદયનો, કરુણાવાળા હૃદયનો તમારો અહીંયા પરિચય આપે છે, તમને તપાવે છે. અને એમાંથી જ્યારે માણસ બીજા તબક્કામાં તપી જાય છે ને, ત્યારે સોનું થઈને બહાર નીકળે છે. બરાબર. અને આમાં પોઝિટિવિટી ખરી? કોઈનો જો શનિ સારો હોય કુંડલીમાં, કાં તો શનિનો સારો પ્રભાવ હોય, શનિદેવની કૃપા હોય કોઈના પર, તો એને પણ આ જ પ્રમાણેનું નુકસાન થતું હોય છે કે ભાઈ એને કંઈ ફાયદો સાડાસાતીમાં થઈ શકે, સાડાસાતી કદાચ દશકામાં બદલાઈ શકે? બિલકુલ, સાડાસાતી ખરાબ નથી હોતી કુશાગ્રભાઈ. સાડાસાતીની અંદર મેં ઘણા જાતકો એવા છે કે જેના પાપ ગ્રહો, જ્યારે શનિ પોતે ક્રૂર ગ્રહ છે, જે જ્યારે 6, 8, 12માં બેઠો હોય ને, ત્યારે એ જીવનમાં માણસને ઉત્તમમાં ઉત્તમ પરિવાર સુખ આપે છે, ઉત્તમમાં ઉત્તમ વાહન સુખ આપે છે, મકાન સુખ આપે છે, દરેક પ્રકારના સુખો આપે છે. જે એને સાડાસાતી નથી ચાલતી ને ત્યારે વ્યક્તિ બહુ દુઃખ ભોગવે છે. પણ સાડાસાતીની અંદર એ વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે. એટલે આ શક્ય છે, એવું નથી. અને જ્યારે જેનો શનિ ઉચ્ચનો હોય, જેનો શનિ કુંડલીમાં ઉચ્ચનો હોય, તો જે ભાવમાં બેઠો હોય, 12 ભાવમાંથી જે પણ ભાવમાં એ બેઠો હોય અને શુભ ગ્રહોની દ્રષ્ટિ થતી હોય, તો એવો વ્યક્તિ પોતાના સાડાસાતીની અંદર એ ઉત્તમમાં ઉત્તમ ગોલ ક્લિયર કરી શકે છે. એ પોતે રાજા બની શકે છે. અને એના અધૂરા જે કામ છે કે નવા કોઈ પણ વેન્ચર શરૂ કરી શકે, એને વિદેશ યાત્રાઓ વધારે થાય છે. શનિ યોગનો કારક છે, તો સ્પિરિચ્યુઅલી પણ ખૂબ આગળ વધી શકે છે, કારણ કે એને જીવન જોઈ લીધું છે. એને ખબર છે કે અસલિયત શું છે. એટલે બધી જ મોહ માયામાંથી દૂર થઈને ફરજો ખાલી પૂરતું નિભાવીને એ પોતાના મનથી ઈશ્વર સાથેની યાત્રામાં જોડાઈ ચૂક્યો હોય છે. બરાબર. અને આવા લોકો, જેમ કે જો ગુરુ શનિ સાથે હોય છે ને, તેવા વ્યક્તિઓ ગુરુ પદે આવા જ તબક્કાની અંદર સ્થપાય છે. એ લોકો આપણે જોયું હશે કે અચાનક જ્યારે બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ આવ્યા, તો એ વખતે એમનો તમે જો ચાર્ટ લઈ લો, બર્થ ચાર્ટ, તો એમનો શનિ જે હતો એ અંતિમ તબક્કામાં હતો ને એકદમ આવ્યું બાગેશ્વર બાબા. તો આ વસ્તુ શું છે કે જ્યારે શનિદેવ તમને પ્રસિદ્ધ કરે છે, જે જમાનામાં તમને કોઈ ઓળખતું નહોતું, એક સમય કે છે ને, નાણાં વગરનો નાથીઓ પણ નાણે ના થાલા. તો આ કહેવત શનિદેવના તબક્કાની અંદર લાગુ પડે છે કે જેનો શનિ ઉચ્ચનો છે, તુલાનો શનિ છે, પોતાના સ્વગ્રહી રાશિમાં શનિ છે. તો આ જે લોકો છે, શનિ રાહુ, ભલે લોકો શાપિત દોષ કહેતા, પણ મારા અનુભવથી મેં જે કુંડલીઓ જોઈ છે એની અંદર ઘણા લોકોની અંદર શનિ રાહુએ એ લોકોને ખૂબ પ્રસિદ્ધિ અપાવી છે. એ લોકો યોગ માર્ગમાં ગુરુ છે. આજે તમે જોઈ શકો છો કે શ્રી રવિશંકર મહારાજ છે, એ છે, પછી જગદંબા મહામંડલેશ્વર ગિરિજી માઈ મહારાજ છે, એ લોકો જ. તો ઘણી એવી સાધ્વીઓ છે કે જે ગુરુ શનિ અને શનિ રાહુથી પ્રભાવિત છે. ઇવન અવીર મુક્તેશ્વરાનંદજી જે મહારાજ છે, એમની કુંડલીમાં પણ શનિ રાહુ છે. એટલે કે સંન્યાસ તમે લો છો તો એની અંદર પણ તમે યોગ માર્ગના પ્રવાસી તો થાઓ છો, પણ મારી પાસે એવી ઘણી કુંડલીઓ છે કે જે ગ્રહસ્થ સંન્યાસી છે, કે જે ગ્રહસ્થમાં રહીને સંન્યાસનું પાલન પણ કરે છે અને સાથે એ જમાનાની અંદર પ્રસિદ્ધ પણ છે અને લોકોને ધર્મનું શિક્ષણ આપતા હોય છે. તો એવું નથી કે શનિ આવે તો તમને ખરાબ જ અનુભવ થાય, પણ એ સારામાં સારું ઉત્તમ ફળ આપે છે. અને મેષ રાશિવાળા માટે તો બહુ સારું છે. હા, મેષ રાશિવાળા માટે તો સાડાસાતી જે છે ને, એના પહેલા તબક્કાની અંદર એ લોકોના અધૂરા કામ પૂરા થશે. બરાબર. કારણ કે મીન રાશિમાં આવી રહ્યો છે શનિ, અને જ્યારે બીજું જે છે, તો આપણે જ્યારે લગ્ન કુંડલી જ્યારે જોતા હોઈએ તો મેષ રાશિ બીજા ભાવમાં ધન ભાવમાં જશે. બરાબર. તો એવા સમયે ધન સંબંધિત, પરિવાર સંબંધિત, મકાન સંબંધિત, તો મેષ રાશિવાળાને ખૂબ જ પરિવારમાં પ્રેમ પણ વધશે, પૈસો પણ આવશે, પ્રતિષ્ઠા પણ થશે અને પ્રસિદ્ધિ પણ થશે. બરાબર. એટલે 2.5 વર્ષ તો મેષ રાશિવાળાને બસ જલસા છે. આ બધું દર્શક મિત્રોને એકવાર કહી દઈએ કે આ બધું સાચવીને રાખવાનું, કેમ કે ન્યાય પણ કરતા હોય છે. એટલે એવું નહીં કે કુકર્મ કરતા રહો ને ન્યાયની અપેક્ષા રાખો. એટલે બિલકુલ એના સામાન્ય ઉપાયો પણ છે. હા, એ સામાન્ય ઉપાયો પણ જાણીશું, પરંતુ આ જે ત્રીજા તબક્કા, અંતિમ તબક્કા, અત્યારે કુંભની વાત કરીએ. કુંભને અત્યારે જતું છે આ પનોતી, તો
આમાં સાડા સાતી ને જે અંતિમ તબક્કો છે તે લોકોને કેવી અસર થવાની છે, કઈ કઈ રીતે તેમને નુકસાન થઈ શકે, કઈ રીતે લાભ થઈ શકે, કયા ઉપાય તે કરી શકે? બિલકુલ કુશાગ્રભાઈ, કુંભ રાશિના જે જાતકો છે એના અંતિમ તબક્કામાં જે 5 વર્ષ એમને ભોગવ્યું છે ને એના સરવાળાનો સમય છે. એટલે કે કોઈ ગુરુ મહારાજ પાસે જઈને શનિની તબક્કામાં એમને નાના મોટા ઉપાયો કર્યા હશે, હવનો કર્યા હશે, મંત્ર કર્યા હશે, મંદિરે ગયા હશે, હનુમાન ચાલીસા કર્યા હશે, શનિ ચાલીસા કર્યા હશે. તો આ જે બધા ઉપાયો કર્યા અને એમને જે તબક્કાની અંદર જે ઘડાઈને બહાર નીકળ્યા, બરાબર, તો આ સરવાળાનો સમય છે. બરાબર. એમને બધું જ મળશે. એમના રોકાયેલા કામ બધા હવે ધીમે ધીમે થવાની શરૂઆત થઈ જશે. અને સાથે સાથે 2026 એમના માટે સોનાનો સૂરજ ઉગશે. 2025 તો છે જ, એમાં તો શરૂઆત થઈ જશે બાળક પાપા પગલી ભરે એવી રીતે. હવે એમને કર્મ કેવા કરે, ઉપાયો કર્યા, પણ જો કોઈનું દિલ દુભાવ્યું હશે, કોઈની તકલીફ કરી હશે, તો પછી હવે આગળ જણાવ્યું એમ કે એમના કર્મો પર આધારિત છે. આની અંદર શનિદેવ દરેકને પોતાના કર્મોનું જ ફળ આપે છે. આપણે એમ ન કહીએ કે શનિદેવ એ ક્રૂર ગ્રહ છે, ના, એ બહુ ધીમી ચાલ ચાલે છે, પણ એ દયાળુ પણ એટલા છે. નાની નાની વાતમાં એ રીઝી જાય છે. પણ હા, કુંભ રાશિના જાતકોએ આ સમયની અંદર એટલું સારું છે કે મકાન જો એમનું ક્યાંય મોર્ગેજમાં પડ્યું હશે તો એવું કંઈક એમને લોટરી લાગશે કે એવું ક્યાંય પૈસાની એમને સગવડ ઊભી થઈ જશે, જેનાથી એમને મકાન થઈ જશે, એમને વાહન સુખ મળશે. જે લોકો ગાડી ઈચ્છે છે એ લોકોને ગાડી મળશે, સાયકલવાળાને બાઇક મળશે, બાઇકવાળાને ગાડી મળશે. એટલે આ વસ્તુ એમની મહેનત ઉપર જાય છે. પછી અગેન હું કહું છું કે તમારે મહેનત તો એ પહેલાં કરવી જ પડશે, પણ અંતિમ તબક્કો મેં સરવાળો કીધો, એ સરવાળો અહીંયા આવશે. જે લોકોના લગ્ન રોકાઈ રહ્યા છે તો લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે એ લોકોને લગ્ન થઈ જશે. જે લોકોના ઘરે પારણા નથી બંધાયા, ઉપાયો કર્યા હશે તો એનું ફળ અહીંયા મળશે. એટલે સંતાન સુખની પ્રાપ્તિ થશે. એટલે જીવનના 10 દિશાઓમાંથી સારામાં સારું ફળ મેળવવાનું આ સમય છે, 2.5 વર્ષ. બિલકુલ. અને સાથે તમામ જે જુદી અન્ય રાશિ છે તેમણે પણ શું અત્યારે એ લોકો ચિંતિત નહીં હોય, કેમ કે એમને સાડા સાતી નથી ને એમને કોઈ અસર નથી, પણ એવું નથી. ન્યાયના દેવતા છે, જ્યારે જ્યારે ન્યાય કરશે તે બધાને જ કરે છે, રાશિ પ્રમાણે જેવું કરશે. પરંતુ જે મકર રાશિનું અત્યારે વાત કરીએ કે મકરની પતી ગઈ છે, હવે સાડા સાતી દૂર થઈ ગઈ ને તે લોકો અત્યારે હાશકારો કરી રહ્યા છે. જેમને દુઃખ જોયા હશે તે કહી રહ્યા છે કે બસ આ બહુ દુઃખદ સમય અમારો પસાર થયો છે. પરંતુ હવે એ લોકોએ પણ શું ધ્યાન રાખવું ને અન્ય રાશિના જાતકોએ પણ શું ધ્યાન રાખવું, કયા કયા કર્મો કરવા જોઈએ, કઈ રીતે શનિદેવની આરાધના કરવી જોઈએ, કયા કયા ઉપાયો કરવા જોઈએ કે જેને કારણે જ્યારે પણ ફરીથી જ્યારે સાડા સાતીના તેમને પાસે આવા સંયોગ બને અને સાથે કોઈ પણ એવી શનિદેવની કૃપા મેળવવા માંગતા હોય તો કયા ઉપાય તેમના માટે લાભદાયી રહે? બિલકુલ કુશાગ્રભાઈ, જે લોકોને જેમ કે મકર રાશિને પનોતી પતી ગઈ સાડા સાતી, વૃશ્ચિક રાશિના 2.5 વર્ષની પનોતી પતી, કર્ક રાશિને 2.5 વર્ષની પનોતી પતી છે, તો એ પનોતી એવી છે કે પોતાના કર્મોનો હિસાબ તો આપી દીધો. હું એટલું જ દરેક જાતકોને કહીશ કે પનોતી હોય કે ના હોય, પણ આપણે જીવદયા કરવાનું ચાલુ રાખવાનું. અબોલ પશુ પક્ષીઓને તમે ચારા આપો. કોઈ તમને દુખિયારું દેખાય છે તો એની મદદ કરો. કોઈ દુખીના આંસુ લૂછો, એ એના જેવું ઉત્તમ કોઈ કાર્ય નથી. તમે ગમે તેટલું કરશો અને શરૂઆત ઘરથી કરો. આપણી જ આજુબાજુ આપણા જ ભાઈ બહેન, આપણા જ પરિવારમાં એવા સદસ્યો મળી આવશે કે જે લોકોને તકલીફ હોય છે. તમે, હું નથી કહેતી કે પૈસાથી મદદ કરો, પણ તમે એની સાથે ખાલી 5 મિનિટ સમય વિતાવો. કારણ કે આજની ભાગતી જિંદગીની અંદર તમારી પાસે સમય નથી. અને સમય એવી વસ્તુ છે, કોઈ પણ મોંઘી ભેટ આપવા કરતાં પણ તમે તમારો જિંદગીનો એ સમય આપો છો જે ક્યારેય પાછો નથી આવવાનો. એટલે હું દરેક રાશિના જાતકોને એટલું જ કહીશ કે તમે તમારા પરિવારજનો સાથે ફક્ત અઠવાડિયામાં એકવાર, ન થઈ શકે તો મહિનામાં એકવાર ખાલી બેસો. 5 મિનિટ 15 મિનિટ શું જશે? સામેના ઘરે જઈને એમનું જ ઘરનું ચા પાણી પીનાવાનું, આટલું જ થશે. પણ તમારા સંબંધો, તમારા પરિવારજનો સાથે તમે જે બેસો છો ને એનાથી તમારો ગુરુગ્રહ મજબૂત થાય છે, એનાથી તમારો સૂર્યગ્રહ મજબૂત થાય છે. જો ભાઈ સાથે બેસો છો, ભાઈના ઘેર જાઓ છો તો તમારું થાય છે મંગળ મજબૂત. બહેનના ઘરે જાઓ છો તો બુધ મજબૂત થાય છે. તમે તમારી દીકરીના ઘરે જઈને બેસો છો, વેવાઈ વેલામાં બેસો છો તો તમારે એની સાથે
દરેક ગ્રહો જેમ કે બુધ એ પુત્રી પણ આવે છે, જમાતા છે, તો એ તમારા દીકરાની સંબંધિત થયું એટલે કે તમારા સંબંધિત મંગળની અંતર્ગત પણ આવી ગયું છે. તો સાથે તમારા દરેક ગ્રહોને તમે તમારા ધારો કે મા બાપથી જુદા રહો છો તો તમે તમારા સૂર્ય અને ચંદ્ર તમારા મજબૂત થશે. તમે માતા પિતાની સાથે દર રવિવારે બેસવા જાઓ, દર સોમવારે બેસવા જાઓ, રવિવાર અથવા સોમવાર, તો તમારો જે ગ્રહ છે એ મજબૂત થશે. તો આટલી ખાલી નાની નાની બાબતો છે ને. અને મિત્રો સાથે તમારે બેસવું હોય તો શુક્ર મજબૂત થશે, પત્ની સાથે સમય કાઢો તો શુક્ર મજબૂત થશે. તો એનાથી ઘરમાં તમારે જ્યારે ગ્રહો તમારી આજુબાજુ જ છે, તમે સહકર્મીઓ સાથે મિત્રો સાથે તમે જાઓ છો તો શનિ મજબૂત થશે. સહકર્મીઓને ચા પીવડાવો, તમે નાની મોટી પાર્ટી કંઈ પણ તમે ખવડાવી શકો તમારા ખીચાને અનુરૂપ, તો એનાથી તમારો શનિ મજબૂત થશે. એટલે તમે તમારા 7 ગ્રહોને જો મજબૂત કરવા હોય તો ખાલી થોડોક સમય તમારા પરિવારજનો અને મિત્રોને આપો. આનાથી તમારે શનિની પનોતીમાં ડરવાની કોઈ જરૂર નહીં રહે. બરાબર. આ સૌથી સહેલામાં સહેલો અને સરળ ઉપાય. શનિદેવના ઉપાયો કરવાની સાથે સાથે જ્યારે શિવજીના ઉપાયો કરો છો એમના ગુરુ છે, શનિના ગુરુ છે, માટે તમને વધારે ફળ આપે છે. કદાચ તમારા કોઈ કર્મ ખરાબ હશે, બહુ જ એવા અવિશ્વસનીય હશે કે શનિદેવ એમાં કંઈ જ નહીં કરી શકતા હોય, તમને હેલ્પ નહીં કરી શકતા હોય, તો એવા સમયે એક ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. તો જો તમે શિવજીને પકડી લો છો, ઓમ નમઃ શિવાયનો જાપ કરો છો, શિવ મહિના સ્તોત્ર વગાડો છો, શિવ પંચાક્ષર સ્તોત્ર કરો છો, કે તમે શિવજીને કોઈ પણ પ્રકારે ભજો છો, તો તમારા જીવનમાં શનિની સાડેસાતી તમને કાંઈ અસર નથી કરતી અને તમને રાહત મળે છે એની અંદર. એમ નથી કે તમે બચી જાઓ છો, પણ શૂળીનો ઘા 100થી સરે છે. બીજી વસ્તુ, હનુમાનજીને તો કેમ ભૂલી શકાય અહીંયા, કારણ કે એ તો એમના મિત્ર છે. તો હનુમાન ચાલીસા તમે રોજ કરી શકો છો, તમે શનિવારે તો ખાસ કરી શકો છો. આનાથી તમારે શનિદેવના ઉપાયોમાં આ બેસ્ટમાં બેસ્ટ રેમેડી છે કે તમે શિવજીને પકડી લો, હનુમાનજીને પકડી લો અને શિવજીના જેટલા જાપ થતા હોય એટલા કરો. અને શિવજીને પાણી રેડશો, એક લોટા પાણીમાં તમને શું જવાનું છે? બિલકુલ, એ તો તો બસ ગુરુને પકડી લો. એ જ છે, ગુરુને પકડી લો. આપને આપ જે શિષ્યો છે તે તો રાજી થઈ જ જતા હોય છે. અને ખૂબ જ સરસ એવી જાણકારી અમને આપની પાસેથી મળી છે અને તમામ દર્શક મિત્રો પણ એટલા જ ખુશ થઈ ગયા છે, કારણ કે આ બધી વસ્તુ એમને જાણવી હતી કે કેવી રીતે જાણીશું, કેવી રીતે, પરંતુ આ મોલીબેન આવી ગયા અને એમને જણાવી દીધી છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડા બદલ. જી ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ તમામ જાણકારી છે જે આજે લીધી, કેવી રીતે કયા કયા ઉપાય કરવા જોઈએ શનિદેવને લઈને, અને સાથે કોઈ ટેન્શન લેવાની જરૂર આમ તો રહેતી નથી, કારણ કે જો આપણા કર્મો પણ આદર છે, આપણે જેવા કર્મો કર્યા હશે તેવા ફળ આપણને મળતા હોય છે ને તે રીતે શનિદેવ પણ એક ન્યાયના દેવતા છે અને ઘણું ફળ પણ આપને આપશે આ દિવસો દરમિયાન, અને આપને રંગથી રાજા પણ બનાવી દે તેવા શનિદેવને માનવામાં આવે છે. ત્યારે નિશ્ચિત થઈ અને તમામ ઉપાય કરતા રહો અને ખુશ રહો. નમસ્કાર.